રાત્રે 2 વાગે ઉઠ્યો ને 3 વાગે હું મિલન ને મારો કલેજો નીકળી ગયા હતા ડેડિયાપાડા જવા માટે, કેમ કે લેવાની હતી મારે કમરની દવા. કમરની દવા તો લઈ લીધી, પણ વાતાવરણ હતું જોરદાર ને વરસાદ જમજમ પડતો હતો, એટલે પહોંચી ગયા હતા અમે સીધા દેવ મોગરા. આ જે સુંદર નજારો દેખાય છે તે આપણે દેવ મોગરાનો ગેટ. તમને ખબર હોય તો દેવ મોગરા એક યહામોગી માતાજીનું મંદિર છે. માતાજીને પણ તમને દર્શન કરાવીશું. એ પહેલા મેં મિલને અને મારા કલેજાએ જોરદાર ફોટો શૂટ કરી દીધો અને જોરદાર વિડીયો પણ એડિટ કરી દીધા. અને મારી જોડે આ તો મારો ભત્રીજો સુંદર નજારો જોઈ તો અમારા મિલનભાઈ પણ વ્લોગ બનાવવા માંડ્યા હતા. અને આ મારો કલેજો પણ જો આખો કેવી કરે, હાય 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 હાય. અને આ છે મારો ભત્રીજો જીગર. તમને ઓળખતા હોય કે ના ઓળખતા હોય, એની આઈડી પણ મેન્શન કરી છે, ફોલો કરવાનું ભૂલતા નહીં. ફ્રી ફાયર લવર છે મારો ભાઈ. હવે જોઈ રહ્યા હતા મહારાષ્ટ્રથી આવતા મારા 2 ભાઈબંધોની રાહ, અને ખરેખર અમારા 2 ભાઈબંધો પણ આવી ગયા અને વરસાદમાં એવા પલટી ગયા હતા ને કે જોઈને ઓળખાતા પણ નતા. જુઓ તો ખરા, નામદેવ છે મારો ભાઈબંધ અને એની જોડે આવતો એનો ભાઈબંધ રમેશ. અમે લોકો આવ્યા હતા દેવ મોગરા પહેલી વાર, એટલે આપણને કઈ ખબર પડતી નથી કે ક્યાંથી જવાનું ને ક્યાં ગયા. પણ મારો જે ભાઈબંધ મહારાષ્ટ્રનો છે એ દર વર્ષે 3 થી 4 વખત માતાજીના દર્શન કરવા આવતો જ હોય છે. મને પહેલા લાગ્યું હતું કે માતાજીને ખાલી દર્શન કરવાના હશે, પણ અહીંયા જોયું તો પછી ખબર પડી કે એટલી બધી દુકાનો ને એટલી બધી વસ્તુઓ મળે છે ને કે પૂછો જ નહીં વાત. બોલો, હું મિલન, નામદેવ ને મારો કલેજો આગળ જતા હતા ને પાછળ મારો ભત્રીજો શૂટિંગ કરતો હતો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા હતા આપણે યહામોગી માતાજીના મંદિરે. તમને લાગતું હશે કે આવડું મોટું મંદિર છે, ભીડ તો દેખાતી નથી. તો મિત્રો શિવરાત્રી આવે ને ત્યાં આગળ એટલી બધી ભીડ હોય ને તો તમારે યહામોગી માતાજીના દર્શન કરવા માટે 4 દિવસની લાઈનમાં ઉભું રહેવું પડે. કારણ કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આખું મહારાષ્ટ્ર યહામોગી માતાજીના દર્શન કરવા અહીંયા આગળ દેવ મોગરા આવે છે દર વર્ષે. અમે પણ લાઈનમાં ઉભા થઈ ગયા અને યહામોગી માતાજીના દર્શન કરી લીધા. મિત્રો તમને પણ દર્શન કરાવવાના હતા, પણ અંદર કેમેરો અલાઉડ નતો, એટલે કેમેરો બંધ કરી દીધો, એટલે તમને દર્શન કરાવી શક્યા નહીં. એટલા માટે સોરી, જય માતાજી લખવાનું ભૂલતા નહીં. માતાજીના દર્શન કરીને અમે બધા ભાઈબંધો બહાર નીકળી ગયા હતા અને મંદિરની પણ પ્રદક્ષિણા કરી લીધી હતી. તમે મંદિરની પ્રદક્ષિણા કરતા તમે વિડીયો જોઈ શકો છો. કમેન્ટમાં જય માતાજી લખવાનું તો ભૂલતા નહીં મિત્રો. અને આ જે નજારો દેખાય છે આપણા મંદિરની બેક સાઈડ નો છે. અને આ જે રાજા હતા એ ભૂલી ગયો, એમનું નામ મારા રામદેવ કીધું હતું, પણ નામ તો હું ભૂલી ગયો, સોરી. તમને ખબર હોય તો કમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો દર્શન કરી અમે બહાર આવી ગયા, બહાર આવીને બેઠા હતા પગથિયામાં. એટલામાં તો ભીડ શરૂ થઈ ગઈ આવવાની મિત્રો. જેની પણ માનતા હતી, માનતા માની હતી, બધા માનતા પૂરી થઈ હશે, એટલે બધા ભાવિ ભક્તો અહીંયા આગળ તેમની માનતા પૂરી કરવા માટે આવ્યા હતા. અને અમે દર્શન કરીને બહાર નીકળી ગયા હતા અને બહારનો નજારો તમે જોઈ શકો છો. ચાલતા અમે આગળ ગયા અને આગળ જતા જ અમને દેખાઈ ગયો અમારો ફેવરાઇટ મકાઈ. અને મકાઈ ખાવાનો હતો, અમારા મિલનભાઈને બહુ ભાવે છે, એટલે લઈ લીધો હતો અમે મકાઈ. અને મકાઈ લીધો હતો અમે મોટાના મોટા. મારા ભાઈબંધ એની સાઈઝ પર પણ મકાઈ પડતા હતા. ના એટલે કે તમને ફાવશે ને મકાઈ વાળા, કે મકાઈ તો હું જ કાઢીશ એમ. તે મોટા ને મોટા મકાઈ એને બહાર કાઢ્યા અને એક પાનમાં અમને મકાઈ આપી દીધો અને સરસ મજાનો એવો મસાલો લગાવ્યો. અને મસાલો લગાવેલો મકાઈ તમે જોઈ શકો છો કેટલો સુંદર લાગે છે. અને આ અમારો કલેજો વાંદરા જેવો મકાઈ ખાય છે. આ મિલન પણ વાંદરા જેમ મકાઈ ખાય છે. હવે હું પણ વાંદરામ જેમ મકાઈ ખાઈશ ને તમે પણ વાંદરામ જેમ પાણી આવે તો કમેન્ટ કરવાનું ભૂલતા ને. તમને મકાઈ ભાવે છે કે નહીં ભાવતું? સીઝન તો આવી છે મકાઈની. મકાઈ ખાઈને નીકળી ગયા હતા અમે બહાર અને મકાઈ ખાધી હતી, છતાં લાગી હતી અમને ભૂખ, એટલે પહોંચી ગયા અમે